હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? જો અત્યારે આપણે પાણી વાળીશું કાછણામાં. જુઓ, આજે તો રજા નહીં, આપણે જો અહીંયા પાણી વાળીશું. જો હવે છે દોરો કરવો પડે છે, થોડુંક આમ પાણી જાય, આમ થાય, આમ જાય, વચમાં દોર્યો છે આ. જો ને આવા કક્ષેના છે. જો આજે લગભગ 62-63 દિવસના સેના થઈ ગયા. જો આવા કક્ષેના છે ને પાણી ચાલુ છે. હાલો, જો વટાણા વીણવા મળીશું. આ એક શીંગું છે એટલે વીણી લેવી. પછી તો વાયવા બહુ નથી હજી, ફોફા છે હજી તો. આવી કક થઈ છે. એટલે જોવા વાવ્યા છે કેમ કેવાક થાય છે, પછી વાવવા હોય તો વાવવા થાય ને. આવા કાક છે. બહુ કડક છે, તૂટતા નથી. શીંગું તો આવી જ છે, પણ હજી કાશી છે બહુ, ગોતવી પડે છે બહુ જ. પાકલ લેવી પડે. આવા દાણા થઈ જશે. જો આવા થોડાક લઈ લેવી ને શાક કરવા, પછી પાછા આવશું તા તો પાકી જાય એવું લાગે છે. એવા નતા 7-8 દીધા, 4-5 દીધા રહેવા સીધ કીધું આટો મારી લેવી. ઘરના વટાણા બહુ કામ નતું, તો એવા આપણે થોડીક તૂટ વાઢવાની હતી અને ભોકાવાની. ધોકાઈ નાખી અને છે ને આ વાળશે પાણી, એ વાળશે અહીંયા પાણી. તે પછી નાકા હરખા કરે છે બધા. શાક ખાવું એને આવજો વટાણાનું. હવે ઉતારવાના છે રીંગણા. થઈ જશે હમણાં તો આપણે આવ્યા નતા 4-5 દીધા એટલે. રીંગણા છે, વટાણા અને રીંગણા ને એવું છે, બીજું કઈ છે નહીં. નવરા થઈ ગયા છે તો આપણે કીધું બકાલું ઉતાર લેવી.
અને અહીંયા એટલામાં છે ડુંગળીનો રોપ ધાણી ભેગો. અને અહીંયા વાળા છે આ પાણી. લાઈટ વહી ગઈ છે તો હવે ભૂંગળા ફેરવી પછી નવરા. ગુવારનો એક જ છોડવો છે પણ જો શેંગુળીનો એક જ છે. એક ખામે ઝીણો એવો દેખાય છે, એક ન્યા છે. એક બે ત્રણ ચાર પાંચ શીંગુ છે ને બીજા તો બધા ફૂલ છે, ફાલ આવે છે. આ છે મૂળાના બી કરવાના. આવું કંઈક છે બધું. જો હવે પોપૈયું લઈ આવ્યો છું, મેળા સુધારીને ખાવાનું છે. હવે ચાલો પોપૈયું ખાવું એ આવી જાજો. એક જ છે, પારો ક્યારેક ક્યારેક આવે, ક્યારેક ક્યારેક પાકે છે, ક્યારેક ક્યારેક પાકે છે એમ. હાલો આપણે ખીર આવી ગઈ જ. આવી ગઈ. વાહ, કેવું છે? બીજું સારું છે. હા